તો રાજકોટમાં મસમોટા બિલ ઉઘરાવતી પીજીવીસીએલના કર્મચારીઓની બેદરકારી સામે આવી છે। એક બાજુ રાજકોટનું તાપમાન 45 ડિગ્રીએ પહોંચ્યું છે। આખો દિવસ ધૂમ દાખતા તાપનો સામનો કરેલા લોકો રાતના સમયે ઠંડક મેળવવા ઈચ્છતા હોય છે। તેવામાં પીજીવીસીએલની જવાબદારી વધી જાય છે, પરંતુ પીજીવીસીએલના કર્મચારીઓને જાણે કે ગ્રાહકોની પરેશાનીથી કોઈ જ મતલબ નથી, કારણ કે જામ ટાવર પાસે કર્મચારીઓ રિસીવર નીચે મૂકીને આરામ પર ઉતરી ગયા હતા। વીજ લાઇનમાં ફોલ્ટ થતા ગ્રાહકે 20 જેટલા ફોન કર્યા, પરંતુ એક પણ ફોનનો જવાબ ન મળ્યો। જવાબ મળે પણ કેમ? કર્મચારીઓ તો આરામ ફરમાવતા હતા। ફરિયાદી કંટ્રોલ રૂમ દોડી જતા કર્મચારી ફોનનું રિસીવર નીચે મૂકીને આરામ કરતા જોવા મળ્યા। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, અને જેને જ લઈને હવે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે આ પ્રકારે અધિકારીઓ છે તે ઓફિસોમાં બેસીને આરામ ફરમાવે છે, લોકોની તકલીફો તેમને નથી દેખાતી। આ કાર્યવાહી થશે કે કેમ તેને લઈને હવે સવાલ થઈ રહ્યા છે। ગાંધીગ્રામ વિસ્તારમાં 1:30 વાગ્યા આસપાસ લાઇટ ગયેલ હતી પીજીવીસીએલ ની, એટલે 1:30 વાગ્યા આસપાસથી સતત બધા કોલ કરતા હતા। લતાવાસીઓ બધા આજુબાજુમાં રહેતા પબ્લિક ઘણા બધા સોસાયટીમાં બહાર આવ્યા હતા, એટલે ફોન કરતા હતા બધા। એટલે 2 વાગ્યાથી 1:30 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી લાઇટ આવેલ નહોતી। 3:15 હું અહીંયા રૂબરૂ આવ્યો પોતે, અને મેં જોયું અહીંયા તો એનો કોઈ ફોન લાગી શકે એવી પરિસ્થિતિ જ નહોતી, કારણ કે એનું જે રિસીવરનું જે ઓલું હેન્ડલ હોય એને ઊંચું કરેલું હતું। એટલે મેં એનો ફોટો પાડ્યો, એનો વિડીયો ઉતાર્યો, અને 2 જણા અંદર સૂતા હતા ગાદલું નાખીને, એટલે કોઈને કઈ જવાબ મળી જ ન શકે। અને એના ડેપ્યુટી જે એન્જિનિયર, અહીંના નાયબ એન્જિનિયર ભટ્ટ સાહેબ છે, એને પણ મેં રાતે 3 વાગે ફોન કરેલો હતો, એને પણ નથી ઉપાડ્યો। બધી આપને માહિતી મેં સોશિયલ મીડિયા દ્વારા આપેલ છે, અને આવનારા દિવસોમાં હું કાલે જ અથવા આજે જ આપણા ઉર્જા મંત્રી ગુજરાતના કનુભાઈ દેસાઈ સાહેબ છે એને હું રૂબરૂ ફરિયાદ કરવાનો છું કે આનું યોગ્ય ઉકેલ આવવો જોઈએ, અને બીજી વાર ક્યારે આવી પરિસ્થિતિ ન બને અને રાજકોટ વાસીઓને કોઈ તકલીફ ન પડે એના માટે। તો રાજકોટમાં પીજીવીસીએલ કંટ્રોલ રૂમમાં ફોનનું રિસીવર નીચે મૂકી દેવાનો આ વિવાદ પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે તપાસ કરી છે। તપાસમાં સામે આવેલા પ્રાથમિક રિપોર્ટની માહિતી આપી। સબ ડિવિઝનલમાં 2 નંબર હોય છે તેવું તેમનું કહેવું છે। રાતની શિફ્ટમાં 3 કર્મચારીઓ ઓફિસમાં કામ કરતા હતા। આ સિવાય અમારા સબ ડિવિઝનમાં 2 નંબર હોય છે। એક સીયુજી નંબર હોય છે જે મોબાઈલમાં હોય છે, અને એક જૂનો આપણો બીએસએનએલનો લેન્ડલાઇન નંબર હોય છે, એમાં નંબર હોય છે। એટલે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું કે રાતની શિફ્ટમાં 3 જણા કામ કરતા હતા, અને એક ટેલિફોન ઓપરેટર તરીકે અને 2 લાઇનમાં। જ્યારે ફોલ્ટ મળતા વાર લાગી ત્યારે જે પ્રદ્યુમનનગરના એલટીના સ્ટાફ હતા એમને એવું જણાવ્યું કે અમારા મદદની એચટી વાળાને જરૂર પડશે, એટલે લોકો ફોન કરી અને એ લોકો બંને ત્યાં પેટ્રોલિંગમાં ગયા હતા। આવી પરિસ્થિતિ મને જાણ કરવામાં આવી છે, અને અહીંયા એક એપ્રેન્ટિસ જ હતા, અને એપ્રેન્ટિસ જે છે એ અમારો જે સીયુજી નંબર છે એ સીયુજી નંબરમાં ફોન ઉપર વાત કરતા હતા, અને મીનવાઇલ લેન્ડલાઇનમાં પણ ફોન ચાલુ હતા। આ ઉપરાંત 19/22માં પણ ફરિયાદો નોંધાણી હતી। એટલે અનેક ફરિયાદોના એક સાથે ફોન આવતા એને અત્યારે એવું જણાય છે કે એક ફોન જે છે એના ઉપર એની વાત ચાલુ હતી, અને બીજા ફોન ઉપર એને ફોન ન લઈ શકે એવું કદાચ કરેલું હોય, પણ જે યોગ્ય નથી, અને અમે એના ઉપર નિયમ પ્રમાણે તાત્કાલિક પગલાં પણ લઈશું।